અમદાવાદના ભુદરપુરા રોડ ઉપર અશ્વમેઘ એલિગન્સ પાર્ટ 1માં ઓફિસ ભાડે રાખનારા નાગરિક પાસે એએમસીના વોર્ડ ઇન્સ્પેક્ટર સંજયકુમાર જયંતિભાઈ પટેલે લાંચ માંગી હોવાની ફરિયાદ એસીબી સમક્ષ આવી હતી। ભાડે રાખેલી ઓફિસનું 2024-25નો પ્રોપર્ટી ટેક્સ ફરિયાદીએ ભરવાનો બાકી હતો। પ્રોપર્ટી ટેક્સની ભાડુઆત તરીકેની આકારણી ન કરવા આક્ષેપિત સંજય પટેલે આંબાવાડીમાં ભાડાની ઓફિસની આકારણી ઓછી કરવા ₹10,000ની લાંચ માંગી હતી। રકઝકના અંતે ₹9,000માં સોદો કર્યો હતો। એસીબી છટકાવનું આયોજન કરીને સંજય પટેલને ₹9,000 સ્વીકારતા ઝડપાઈ લીધો હતો અને સંજય પટેલ 2012માં જુનિયર ક્લાર્ક કમ વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે અમદાવાદ મ્યુનિસિપાલમાં નોકરીએ લાગ્યો હતો। 8 વર્ષ સુધી તેણે ગીતા મંદિર નજીક જન્મ મરણ અને લગ્ન નોંધણીની કચેરીમાં ફરજ બજાવી હતી। 2021થી સંજય પટેલ પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ફરજ બજાવે છે। આ માહિતી મળતા જ કમિશનરની સૂચનાથી ટેક્સ ખાતાના જુનિયર ક્લાર્ક સંજયકુમાર જયંતિભાઈ પટેલને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। ચિરાગ પાતળિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।